સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તારીખો જાહેર થયા બાદ હવે કોંગ્રેસે કમર કસી લીધી છે। રાજકોટમાં રાજકીય સમીકરણોમાં મોટો ફેરફાર પણ જોવા મળ્યો છે। નિરીક્ષકોની હાજરીમાં અંતિમ નિર્ણય લેવામાં આવશે। 5 એપ્રિલે ઉમેદવારોની એક યાદી પણ જાહેર થવાની સંભાવનાઓ છે। 20 ઉમેદવારોને ટેલિફોનિક સૂચના આપવામાં આવી છે એવી અત્યારે માહિતી સૂત્રો પાસેથી મળી રહી છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને જે રીતે કોંગ્રેસ અત્યારે બેઠી થઈ છે અને કોંગ્રેસ જે જૂના જોગીઓને હવે ઉઠાડીને મેદાને ઉતારી રહી છે। નામોના લિસ્ટ પ્રમાણે જો વાત કરવામાં આવે તો વોર્ડ નંબર 1 થી શરૂઆત કરું તો રમેશ ઝુંઝા જે છે તેને માનવામાં આવે છે નામ। વોર્ડ નંબર 2 માં નૈનાબા જાડેજા જે છે એ ખૂબ ચર્ચિત ચહેરો રાજકોટની અંદર જે નૈનાબા જાડેજાનું નામ સામે આવી રહ્યું છે એટલે કે કાંટે કી ટક્કર રાજકોટમાં તો છે ને છે એ જ પ્રકારના દ્રશ્યો છે। કોંગ્રેસ ઘણા લાંબા સમયથી સત્તામાં આવવાના સપના તો જુએ છે પરંતુ આ સપના ક્યાંક ને ક્યાંક રોડાઈ જતા હોય તે પ્રકારનું પણ લાગી રહ્યું છે। તમે ભાજપ પાર્ટીમાંથી કોંગ્રેસમાં ગયા છો, મૂળ તો શું વાત છે? વાત એક જ છે કે આ ભાજપની અંદરોઅંદરની તાનાશાહીના હિસાબે અમારે આ પગલું ભરવું પડ્યું છે। તેમના ઉપર આક્ષેપ કરવામાં આવ્યા હતા, તેમના બચાવમાં તેમના પુરાવા પણ રજૂ કર્યા હતા, પણ ત્યારબાદ પણ તેમને કોઈ જવાબ ન મળતા તે કોંગ્રેસ પાર્ટીમાં જોડાયા છે। ભારતીય જનતા પાર્ટીએ ગુજરાતની અંદર એને પ્રવેશ કર્યો છે ત્યારથી જ કોંગ્રેસ જે છે તેમની ક્યાંક પડતી શરૂ થઈ ગઈ હોય તે પ્રકારને લાગી રહ્યું છે। કોંગ્રેસે કામ કર્યા છે અને પરંતુ હવે આક્ષેપ પ્રત્યે આક્ષેપ કે અમારા સમયમાં જે કામ થયા છે ભારતીય જનતા પાર્ટીની સરકાર આવી છે ત્યારે કામ નથી થયા પ્રકારના કામો ગણાવતા આક્ષેપ પ્રત્યે આક્ષેપો થતા જોવા મળી રહ્યા છે। આજે પણ એ છેવાડાના વિસ્તારો એવા છે કે જ્યાં વિકાસના નામે કદાચ ઝીરો હોય અને એ વાસ્તવિકતા કદાચ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ સ્વીકારે ન સ્વીકારે ખબર નથી। જે મહાનગરો છે મહાનગરોની અંદર આમ આદમી પાર્ટી એટલી હાવી થઈ રહી છે તો કોંગ્રેસ કેમ એટલે હાવી નથી થઈ રહી? કોંગ્રેસ આમ આદમી પાર્ટીને ટક્કર આપશે કે પછી ભારતીય જનતા પાર્ટીને ટક્કર આપશે? આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી એ આવનાર 2027ની વિધાનસભાની ચૂંટણીનું કદાચ એ પરિણામ નક્કી કરી શકે છે કે ગુજરાતની જનતાનો મિજાજ આ વખતે શું છે। આટલા ટાઈમથી રોડ રસ્તા ખોદાયેલા પડ્યા, હજી રોડ નથી બનાવવા આવ્યા અને પછી જો નેતાઓ ત્યાં રોડ બનાવવા જાય તો એ મૂર્ખામી કહેવાય, કારણ કે તમે ચૂંટણી ટાઈમે તમે ત્યાં રોડ બનાવવા જાઓ તો એને વિકાસ ન કહેવાય। ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો। અપડેટ રહો, સત્યની સાથે રહો। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તારીખો જાહેર થયા બાદ હવે કોંગ્રેસે કમર કસી લીધી છે। કોંગ્રેસમાં ઉમેદવાર પસંદગી પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે। રાજકોટમાં રાજકીય સમીકરણોમાં મોટો ફેરફાર પણ જોવા મળ્યો છે। વિવાદાસ્પદ બેઠકો પર પેનલ હજુ અધૂરી છે। આજે પ્રદેશ કક્ષાએ એક મહત્વની બેઠક પણ યોજાશે। નિરીક્ષકોની હાજરીમાં અંતિમ નિર્ણય લેવામાં આવશે। મજબૂત દાવેદારો વચ્ચે ટક્કરવાળી બેઠકો પર હવે ચર્ચાઓ તેજ થઈ છે। પ્રથમ મહાનગરપાલિકાની બેઠકો પર ધ્યાન આપવામાં આવશે। 5 એપ્રિલે ઉમેદવારોની એક યાદી પણ જાહેર થવાની સંભાવનાઓ છે। રાજકોટમાં કોંગ્રેસના જૂના જોગીઓ પર ફરી એક વખત કોંગ્રેસ પક્ષે એ વિશ્વાસ મૂક્યો છે। 20 ઉમેદવારોને ટેલિફોનિક સૂચના આપવામાં આવી છે એવી અત્યારે માહિતી સૂત્રો પાસેથી મળી રહી છે, જેમાં વિવિધ વોર્ડમાં ઉમેદવારોના નામ નક્કી થયા છે। વોર્ડ નંબર 1 થી 18 સુધીના નામોની યાદી એ તૈયાર થઈ ચૂકી છે, આવી માહિતી સૂત્રો પાસેથી મળી રહી છે। વોર્ડ નંબર 2 માં નૈનાબા જાડેજાનું નામ છે તો વોર્ડ નંબર 3 માં અતુલ રાજાણી અને ગાયત્રીબા વાઘેલાને એ ચૂંટણી મેદાને કોંગ્રેસે ઉતારશે। તો વોર્ડ નંબર 15 માં જૂના જોગી વસરામ સાગઠિયાનું નામ એ અત્યારે ચર્ચામાં છે। આ માહિતી સૂત્રો પાસેથી અત્યારે મળી રહી છે કે રાજકોટ મહાનગરપાલિકા જે સૌરાષ્ટ્રની રાજનીતિનું એપી સેન્ટર ગણાય છે ત્યાં અત્યારે કોંગ્રેસે પોતાની અંતિમ મહોર એ મારી દીધી છે, પરંતુ આવતીકાલે એટલે કે 5 એપ્રિલના રોજ એ ઉમેદવારોની યાદી કોંગ્રેસ જાહેર કરશે। પરંતુ અત્યારે જે પ્રકારે એ સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે કે કોંગ્રેસમાં અનેક જૂના જોગીઓને ટેલિફોનિક સૂચના આપી દેવામાં આવી છે, જેમાં નૈનાબા જાડેજા હોય, ગાયત્રીબા વાઘેલા હોય, સાથે સાથે અતુલ રાજાણી હોય કે જૂના જોગી વસરામ સાગઠિયા હોય, એટલે કે ફરી એક વખત કોંગ્રેસે પોતાના જૂના જોગીઓ ઉપર વિશ્વાસ મૂક્યો છે। રાજકોટની અંદર 1 થી 18 વોર્ડ સુધીના તમામ એ ઉમેદવારોની યાદી છે રાજકોટે તૈયાર કરી દીધી છે। અનેક પેનલો અત્યારે હજુ પણ અધૂરી છે। તે પેનલોને આજે એ પ્રદેશ કક્ષાએ એક મહત્વની બેઠક મળવાની છે અને બેઠકની અંદર એ જે પેનલો અધૂરી છે તે પેનલોના
એ નામ પૂરા કરવાના છે, એટલે કે તે પેનલોમાં એ જે બાકી નામો છે તે પણ એ મહોર મારવામાં આવશે, તેમની પસંદગી કરવામાં આવશે. અમિત ચાવડા પણ 2 દિવસ પહેલા રાજકોટ ખાતે પહોંચ્યા હતા, ત્યાં તેમણે એ મહત્વની બેઠક પણ યોજી હતી. ત્યારે વધુ માહિતી માટે મારી સાથે રાજકોટથી અમારા સંવાદદાતા મિત ભટ્ટી પણ જોડાયેલા છે અને ન્યૂઝરૂમથી મારી સાથે ભાવિક પણ જોડાયેલા છે. ભાવિક, પહેલા હું તમારી પાસે આવવા માંગીશ. સૌરાષ્ટ્રનું રાજનીતિનું એપિસેન્ટર રાજકોટ કહેવાય છે. રાજકોટની અંદર કોંગ્રેસ હવે પોતાની ઉમેદવારોની યાદી છે એ તૈયાર કરી દીધી છે અને સૂત્રો પાસેથી એવી માહિતી છે કે અમુક એ જૂના જોગીઓને ટેલિફોનિક સૂચના પણ આપી દેવામાં આવી છે, જેમાં ગાયત્રીબા વાઘેલા હોય, નયનાબા જાડેજા હોય કે વશરામ સાગઠિયા હોય. શું છે રાજકોટની રાજકીય પરિસ્થિતિ અત્યારે? બિલકુલથી જ ઉબાંગ, જે રીતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તારીખો જાહેર થતાની સાથે જ તમામ પક્ષો જે છે તે તડામાર તૈયારીઓમાં લાગી ગઈ છે અને પોતાના પક્ષમાં કેવી રીતે કાર્યકર્તાઓને મજબૂત બનાવવા અને પોતાનો પક્ષ કેવી રીતે મજબૂત બનાવવો, ગ્રાઉન્ડ પર કેવી રીતે ઉતારવો, તેને લઈને ચર્ચા વિચારણાઓ કરવામાં આવી રહી છે. સેન્સ પ્રક્રિયાઓ જે છે તે હાથ ધરવામાં આવી, અલગ અલગ ઉમેદવારો જે છે તેના ચહેરાઓ નક્કી કરવામાં આવી રહ્યા છે. પરંતુ રાજનીતિની જો શરૂઆત થતી હોય તો એનું એક એપિસેન્ટર ગણાતું એ સૌરાષ્ટ્ર છે. સૌરાષ્ટ્રમાં ખાસ કરીને રાજકોટની અંદરથી જ્યારે કોઈ બેઠક યોજાય તો એ બેઠક સામાન્ય નથી માનવામાં આવતી. આ બેઠકને ખૂબ મોટી માનવામાં આવે છે અને ત્યાંથી જ એક સમીકરણ જે છે તે નક્કી થતા હોય છે કે કયા પક્ષની અંદર કયા ઉમેદવારો, કયો ચહેરો એવો જે છે તે રાખવામાં આવશે. અને હવે વાત કોંગ્રેસની કરીએ, કારણ કે કોંગ્રેસની અંદર જે રીતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને જે રીતે કોંગ્રેસ અત્યારે બેઠી થઈ છે અને કોંગ્રેસ જે જૂના જોગીઓને હવે ઉઠાડીને મેદાને ઉતારી રહી છે, જે રીતે રાજકોટની અંદર જે અત્યારે સમાચાર મળી રહ્યા છે અને સૂત્રો એવો દાવો કરી રહ્યા છે કે 20 જેટલા એવા ચહેરાઓ છે કે તેને ફોન જે છે તે આવ્યા છે, એમના નામો ક્યાંક ને ક્યાંક નક્કી માનવામાં આવી રહ્યા છે. લિસ્ટ મારી પાસે આવ્યું છે. એ નામોના લિસ્ટ પ્રમાણે જો વાત કરવામાં આવે તો વોર્ડ નંબર 1 થી શરૂઆત કરું તો રમેશ ઝુંઝા જે છે તેને માનવામાં આવે છે નામ. વોર્ડ નંબર 2 માં નયનાબા જાડેજા જે છે એ ખૂબ ચર્ચિત ચહેરો રાજકોટની અંદર, અને રવિન્દ્ર જાડેજાના બહેન છે અને રીબાબા જાડેજા કે જેઓ ભારતીય જનતા પાર્ટીમાં અને ધારાસભ્ય અને પાછા મંત્રી છે. અને હવે જે નયનાબા જાડેજાનું નામ સામે આવી રહ્યું છે એટલે કે કાંટે કી ટક્કર રાજકોટમાં તો છે ને છે એ જ પ્રકારના દ્રશ્યો છે. તો બીજી નંબર વોર્ડ નંબર 3 માં અતુલ રાજાણી અને ગાયત્રીબા વાઘેલાનું નામ જે છે તે ચર્ચાઈ રહ્યું છે. વોર્ડ નંબર 4 માં ઠાકરસિંહ ગજેરાનું નામ ચર્ચાઈ રહ્યું છે, ત્યારે વોર્ડ નંબર 6 શૈલેષ સાકરિયા છે. વોર્ડ નંબર 8 માં રાખોલિયા ભગત અને રણજીત મુંદવા પણ ખૂબ મોટું નામ છે રાજકોટમાં. કોંગ્રેસના ખૂબ સારા સૌરાષ્ટ્રમાં પ્રવક્તા માનવામાં આવે છે. કોંગ્રેસની જે ડિબેટો હોય, જે પોલિટિકલ ડિબેટો હોય, તેમાં કોંગ્રેસનો એ મજબૂતાઈથી પક્ષ મૂકતા રણજીત મુંજવા જે છે તે દેખાઈ રહ્યા છે અને કોંગ્રેસની અંદર ઘણા લાંબા સમયથી સક્રિય કાર્યકર તરીકે પોતાનું કામ કરી રહ્યા છે. રેલી હોય તો તેમાં પણ રણજીત મુંજવા દેખાતા હોય છે, કોઈ કાર્યક્રમ હોય તો તેમાં પણ એનું ખાસ પ્રકારે હાજરી જે છે તે જોવા મળતી હોય છે. ત્યારે વોર્ડ નંબર 11 માં કેતન તાળા નામ આવ્યું જે છે તે નામ અત્યારે ચર્ચાઈ રહ્યું છે. વોર્ડ નંબર 12 માં સંજય અજુડિયા છે એ ચર્ચાઈ રહ્યું છે. વોર્ડ નંબર 13 માં 2 નામ છે કે જ્યાં કમલેશ કોટીવાલા અને જાગૃતિ ડાંગરા 2 નામ છે. વોર્ડ નંબર 14 માં રાજુ ચાવડિયા, 15 માં વશરામ સાગઠિયા અને મકબૂલ દાવદાણી જે છે તેનું નામ અત્યારે ચર્ચાઈ રહ્યું છે. વોર્ડ નંબર 6 માં સુરેશ ગેરૈયા, વોર્ડ નંબર 17 માં રસિક ભટ્ટ છે એનું નામ ચર્ચાયું છે. જ્યારે વોર્ડ નંબર 18 માં નિલેશ મારુ કરીને છે તેમનું નામ. એટલે કે આ નામો જે અત્યારે ચર્ચાઈ રહ્યા છે એમાંથી કેટલાકને ફોન આવ્યા હોય તે પ્રકારની વાત હાલ સામે આવી રહી છે. અને ગુજરાતની રાજનીતિની અંદર હવે કોંગ્રેસ એ જે સાવ બેઠી ગઈ હતી, હવે ઊભા થવાના પૂરા પ્રયાસો હાથ ધરી રહી છે. અમિત ચાવડાના માર્ગદર્શન હેઠળ બેઠકો થઈ રહી છે. ગઈકાલે જ્યારે અમિત ચાવડા કે જેઓ એમના સવાલો હતા, સત્તા પક્ષ સામે સવાલો કરતા હતા, તે દરમિયાન રાજકોટથી અંદર જે કોંગ્રેસ હવે જે બેઠી થઈ રહી છે અને યુવાનોને ખાસ કરીને એક કહી શકાય કે પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે અને યુવાનોને મેદાનમાં ઉતારવાની વાત કહેવામાં આવી રહી છે. જો કે કાંટાકી ટક્કર ત્યાં પણ છે કે કોંગ્રેસે આમ આદમી પાર્ટી સામે પણ લડવાનું છે, સત્તા પક્ષમાં ભારતીય જનતા પાર્ટી છે તેના સામે પણ લડવાનું છે. જો કે કોંગ્રેસ ઘણા લાંબા સમયથી સત્તામાં આવવાના સપના તો જુએ છે, પરંતુ આ સપના ક્યાંક ને ક્યાંક રોડાઈ જતા હોય તે પ્રકારનું પણ લાગી રહ્યું છે. કારણ કે પાછળથી રાજીનામા પડે, હમણાં જ્યારે જોયું છે કે કેટલા એવા રાજીનામા પડ્યા છે કોંગ્રેસમાંથી, કોઈ આપમાં જોડાયું તો કોઈ ભાજપમાં જોડાયું તો કોઈ રાજનીતિ મૂકી દીધી. જે પ્રમાણે ચૂંટણી નજીક આવતાની સાથે જ આપણે જોયું છે કે ઇન્દ્રનીલ રાજ્યગુરુએ બધું પોલિટિકલ આખો સંન્યાસ લઈ લીધું કે હવે મારે કોઈ રાજકારણમાં ઈચ્છા છે નહીં ને હવે મારે સામાન્ય જિંદગી જીવવી છે. એટલે એ પણ એક કોંગ્રેસને કદાચ મોટો ફટકો પડ્યો હોય તે પ્રકારે
કહી શકાય એમ છે અને રાજકોટની અંદર કોંગ્રેસ છે રાજકોટની અંદર એ ખૂબ સરસ મજાનો માહોલ બનાવતી જોવા મળી રહી છે અને કાંટે કી ટક્કર જે છે તે ક્યાંક ને ક્યાંક દેખાઈ રહી છે. મિત પણ આપણી સાથે રાજકોટથી જોડાયા છે, એમની પાસે જ સીધા જઈએ. મિત, જે રીતે રાજકોટની અંદર કોંગ્રેસ સતત હવે એક્ટિવ જોવા મળી રહી છે, તમે પણ કોંગ્રેસના કાર્યકર્તાઓ વચ્ચે અત્યારે પહોંચ્યા છો, કયા પ્રકારનો માહોલ જોવા મળી રહ્યો છે ને જે લોકો ભારતીય જનતા પાર્ટીમાંથી કોંગ્રેસના ખેસ પહેરીને પંજાબમાં આવ્યા છે, શું કહી રહ્યા છે એ લોકો? ત્યારે રાજકોટના કોંગ્રેસમાં ખેસ પહેરીને આપણે વાત કરીએ તો રાજકોટમાં જે પૂર્વ કોર્પોરેટર વોર્ડ નંબર 6 ના જે આપણી સાથે જોડાયા છે, આપણે તેમની સાથે વાત કરશું. જે કોંગ્રેસમાં હતા, ભાજપમાં હતા, ત્યારબાદ જે કોંગ્રેસનો ખેસ પહેર્યો છે, ત્યારે આપણે તેમની સાથે સીધી વાત કરશું. શું કહેશો બેન, તમે ભાજપમાંથી કોંગ્રેસમાં આવ્યા શું કહેશો આપ? નારાજગી તો અમારા તાલુકાની નીતિ હતી, એના માટે એને સાબિત કરવા માટે એટલા માટે અમે આ કોંગ્રેસમાં જોડાણા છે. તમામ જ્ઞાતિજનોના પરંતુ તમને તેમના દ્વારા શું કહેવામાં આવ્યું હતું? તમારી કઈ વાતચીત નહોતા, તમને પદમાંથી બાકાત કરવામાં આવ્યા હતા? એ એકદમ ખોટા છે. અમારી માટે અમને કોઈ વસ્તુ આપી છે નહીં, ખોટા અમને સસ્પેન્ડ કરી નાખ્યા. તમારી પર આરોપ કરવામાં આવ્યા હતા અને ત્યારબાદ તમને જે પદમાંથી બાકાત કરવામાં આવ્યા છે તેને લીધે ના, અમારે કોઈ અપેક્ષા નથી. અમારે સાબિત કરવા માટે અમારા માટે આ એક જ રસ્તો છે કે અમે આમાં જીતી બતાવી. અને જ્યારે તમારી વાત મૂકી હતી ત્યારે તેમના દ્વારા તમને શું કહેવામાં આવ્યું હતું? ટિકિટ આપશે એ અમને વિશ્વાસ છે, કારણ કે મનોજભાઈ પિંજરિયા સાથે હું લઈ તમે તમારા બચાવ માટે પુરાવો રજૂ કર્યા હતા, તેને લઈને પૂર્વ ધારાસભ્ય સાબિત સાચા થયા છે કે શું? ને મળી અને અમે એને કન્ફર્મ કરી પછી જ અમે આમાં જોડાણા. લોકો તમને સ્વીકારશે, પરંતુ તેમના દ્વારા શું કહેવામાં આવ્યું છે તમને? ત્યારબાદ તમે કોંગ્રેસ પાર્ટીમાં જોડાયા છો, ત્યારે તમને તેમના કોંગ્રેસ દ્વારા પણ તમને ટિકિટ આપવામાં આવશે કે શું? જી ચોક્કસ, તેમના પતિ સાથે પણ આપણે વાત કરવાનો પ્રયાસ કરશું. શું કહેશો, જે તમારા પતિ પર અનેક આક્ષેપો કરવામાં આવ્યા હતા અને તે આક્ષેપો શું હતા? હવે જે અમે 10 વર્ષ આ સેવા આપી છે, આમ જનતા બધાના કામ કર્યા છે, તમામ જ્ઞાતિજનોના કામ કર્યા છે. અમારે મહાનગરપાલિકામાં ભૂગર, રોડ, રસ્તા અને સ્ટ્રીટ લાઇટ, આ જે અમારી કામગીરી આવે છે, અમે 10 વર્ષ આમ જનતાને સંપૂર્ણપણે બધાના કામ કર્યા છે અને અમને એ વિશ્વાસ છે કે આમ જનતા બધી અમારી સાથે છે અને અમને વિજય અપાવશે. આ અમને 100% વિશ્વાસ. તમે ભાજપ પાર્ટીમાંથી કોંગ્રેસમાં ગયા છો, મૂળ તો શું વાત છે? વાત એક જ છે કે આ ભાજપની અંદરોઅંદરની તાનાશાહીના હિસાબે અમારે આ પગલું ભરવું પડ્યું છે અને ખોટી રીતે અમને બદનામ કરવામાં આવ્યા. એને સાબિત કરવા માટે જ અમે આ કોંગ્રેસમાં ગયા છે અને એ આવનારા દિવસોમાં આ તમામ જનતા અમારી સાથે છે અને એ અમને વિજય અપાવશે, એ અમને સંપૂર્ણ વિશ્વાસ છે. તમારા ઉપર શું આરોપ કરવામાં આવ્યા હતા અને તમે તેમના બચાવમાં તમે શું રજૂ કર્યું? અમારી ઉપર ખોટા આ કોર્ટના આક્ષેપ કરવામાં આવ્યા હતા. તમામ જે કોર્ટર માંગ્યા એ તમામના ડોક્યુમેન્ટ મારા ભાઈ છે, એ બધા ડોક્યુમેન્ટ આપ્યા હતા. એના આધારે એ લોકોના નામ આવ્યા હતા, પણ નામ આવ્યા અને અમને કોઈ કોર્ટર આપ્યું છે નહીં અને અમને એક તાનાશાહીના હિસાબે ડાયરેક્ટ અમને સસ્પેન્ડ કરી દીધા. અને એને સાબિત કરવા માટે અમે કોંગ્રેસમાં ગયા છે. અમે ખોટું કર્યું તો આમ જનતા કોઈ અમારી સાથે છે નહીં, પણ જનતા અમારી સાથે છે અને વિશ્વાસ છે અમને કે અમારો વિજય થાય. તમે વોર્ડ નંબર 6 તમારા પત્ની કોર્પોરેટર હતા અને તેને લઈને શું કહેશો? અત્યારે જે રાજકીય એને લઈને તમામ જ્ઞાતિના આગેવાનો અમારી સાથે છે અને ખાસ કરી અને અમારો કોળી સમાજ જે હર હંમેશ આ અમારી માટે અન્યાય થઈ રહ્યો છે જ્યાં જોવો ત્યાં, પણ આજ અમારો સમાજ બધો જાગૃત થયો છે
અને એ બધું અમારી સાથે છે અને આવનારા દિવસોમાં આ બધું તમે જોઈ લેજો કે ક્યાં સમાજ છે એ આવનારા દિવસોમાં જ ખબર પડશે. હું જે વાતો કરું એ બધી ખોટી પડે, બાકી સમાજ અમારી સાથે છે એટલા માટે જ અમે આ કાર્ય કર્યું છે અને આવનારા દિવસોમાં ખબર પડશે. જી ચોક્કસ વાત કરીએ તો એક અંતિમ સવાલ પૂછવામાં આવે છે. તમે હવે આ ચૂંટણી છે તેની નજીક જ છે ત્યારે તમને કોંગ્રેસ દ્વારા ટિકિટ આપવામાં આવશે કે નહીં? અમને 100% વિશ્વાસ છે કે અમને ટિકિટ આપવામાં આવશે. તો તમારી આગળની રાજકીય રીતે કઈ રીતે તમે કામ કરશો? જે અમે ગઈ ટ્રમમાં જે બધા કામ કર્યા છે અમે એ કામ લઈને જઈશું કે ભાઈ અમે આ કામ કર્યા છે, તમે અમને મત આપો અને આવનારા દિવસો અમે કામ કરશું. આ અમે સંપૂર્ણ વિશ્વાસ આપશું અને અમને મત મળશે. 100% વિશ્વાસ છે. જી ચોક્કસ જે રીતના વાત કરી કે તેમના ઉપર આક્ષેપ કરવામાં આવ્યા હતા તેમના બચાવમાં તેમને પુરાવા પણ રજૂ કર્યા હતા, પણ ત્યારબાદ પણ તેમને કોઈ જવાબ ન મળતા તે કોંગ્રેસ પાર્ટીમાં જોડાયા છે અને આગામી દિવસોમાં તેમના દ્વારા એમ પણ કહેવામાં આવી રહ્યું છે કે ચૂંટણીની ટિકિટ તેમને પણ મળે તેવી શક્યતાઓ અત્યારે જોર પકડ્યું છે. રાજકોટમાં રાજકીય પક્ષો દ્વારા અનેક વાર જે છે અત્યારે સેન્સ પ્રક્રિયા પૂર્ણ થઈ ચૂકી છે અને ત્યારબાદ રાજકોટમાં જે છે ચૂંટણીની તારીખ પણ જાહેર થતા જ અત્યારે રાજકોટનું રાજકીય ગરમાયું છે. સૌથી મોટો સવાલ હતો જ્યારે ઇન્દ્રનીલ રાજ્યગુરુએ પોતાની એ રાજકીય સફરનો અંત કર્યો, સંન્યાસ લીધો. હવે ત્યારે પણ ચર્ચાઓ હતી કે ઇન્દ્રનીલ રાજ્યગુરુની ગેરહાજરીમાં કોંગ્રેસને મોટો ફટકો પડશે. તો રાજકોટની અંદર અત્યારે કેવી પરિસ્થિતિ છે? શું ખરેખર ઇન્દ્રનીલ રાજ્યગુરુએ કોંગ્રેસની અંદરથી જે નિવૃત્તિ જાહેર કરી છે તેનાથી કોંગ્રેસની સ્થિતિ એ વધુ ક્યાંક ને ક્યાંક ખરાબ થશે રાજકોટમાં? જે રીતના તમે વાત કરી કે ઇન્દ્રનીલ રાજ્યગુરુએ રાજીનામું આપ્યું હતું ત્યારબાદ કોંગ્રેસમાં પણ ક્યાંક ને ક્યાંક થોડું નબળું દેખાઈ રહ્યું છે, ત્યારે પણ રાજકોટમાં અત્યારે ભાજપમાંથી એક પૂર્વ કોર્પોરેટર કોંગ્રેસમાં જોડાય છે ત્યારે પણ ક્યાંક ને ક્યાંક હલચલ મચી છે તેવું લાગી રહ્યું છે. જી બિલકુલ મિત, આભાર અમારી સાથે જોડાવા બદલ, રાજકોટનો ગ્રાઉન્ડ રિપોર્ટ અમારા સુધી પહોંચાડવા બદલ. ભાવિક, આપની પાસે આવવા માંગીશ. 2 દિવસ પહેલા એ રાજકોટની અંદર કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ ત્યારે એવી ચર્ચાઓ હતી કે સૌરાષ્ટ્રની અંદર આ વખતે એ યુવાઓને તક આપવામાં આવશે. પરંતુ ફરી એક વખત જ્યારે સૂત્રો પાસેથી ત્યારે માહિતી મળી રહી છે ફરી એ જ જૂના નામોને રિપીટ કરવામાં આવ્યા છે. શું આ રીતે કોંગ્રેસ એ પોતાનો પરિવર્તન લાવી શકશે? જે પ્રકારે સત્તામાં બેસવા માટેના સપના જોઈ રહી છે, કોંગ્રેસ આ પ્રકારે સત્તામાં બેસશે ખરા? બિલકુલથી જ ઉમંગ, કારણ કે જ્યારથી ભારતીય જનતા પાર્ટીએ ગુજરાતની અંદર એને પ્રવેશ કર્યો છે ત્યારથી જ કોંગ્રેસ જે છે તેમની ક્યાંક પડતી શરૂ થઈ ગઈ હોય તે પ્રકારને લાગી રહ્યું છે. અને ભારતીય જનતા પાર્ટીમાં તમે ચહેરા જુઓ, કોંગ્રેસમાંથી જ લગભગ ગયેલા છે. એ અર્જુનભાઈ મોઢવાડિયાથી ને આપણે બધા ચહેરાઓ જોઈએ છે કે જેઓ કોંગ્રેસમાં હતા અને પછી ત્યારબાદ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે. અને ભારતીય જનતા પાર્ટી ખૂબ મજબૂતાઈથી ગુજરાતની અંદર પોતાના પક્ષો જે છે તે રાખી રહી છે. અને વિધાનસભાની ચૂંટણી હોય, કોઈ પણ ચૂંટણી હોય નાની મોટી, લગાતાર એ રીતે ચૂંટણીના મોડમાં જે છે તે 24 કલાક રહેતી હોય છે કે ભાઈ ગમે ત્યારે ચૂંટણી આવે એટલે તરત જ એક્ટિવ થઈ જવાનું હોય નહીં, ભારતીય જનતા પાર્ટીનું કામ છે. પરંતુ કોંગ્રેસ ક્યાં કાઠું કાપી જાય છે. કોંગ્રેસની અંદર કાર્યકર્તાઓમાં ક્યાંક ને ક્યાંક એક આંતરિક જૂથવાદ કહો, આંતરિક વિખવાદ કહો, કંઈ પણ કહો, કે જ્યાં કોઈ રાજીનામા પડતા હોય, કોઈ નારાજગી વ્યક્ત કરવામાં આવતી હોય છે, એકબીજા નેતાઓ જે છે તેને કાપવાની વાત આવતી હોય છે, રેસના ઘોડાની વાત હોય, લગ્નના ઘોડાની વાત હોય, એ બધા છૂટા કરવાની વાત હોય. પરંતુ એ લગ્નના અને રેસના ઘોડા ક્યાં છૂટા થયા છે? રાહુલ ગાંધી ગુજરાત પ્રવાસ આટલી વાર આવી ચૂક્યા છે, છતાં પણ ગુજરાત કોંગ્રેસ કેમ આટલી બેઠી નથી થઈ શકતી? એ પણ એક સવાલ અહીંયા ઊભો થઈ રહ્યો છે. રાહુલ ગાંધી હમણાં જ્યારે ગુજરાત પ્રવાસે આવ્યા હતા, આદિવાસી વિસ્તારોની અંદર એમણે આદિવાસી સમાજના લોકો સાથે ચર્ચાઓ કરી, આદિવાસી વિસ્તારની અંદર એમણે ચર્ચા કર્યા બાદ એમના વિડીયો પણ આવ્યા, આદિવાસી સમાજના લોકો સાથે વાતો પણ કરી. એમને જે ખરેખર મુશ્કેલી પડી રહી છે તેને લઈને એમણે સવાલો કર્યા હતા કે ખરેખર આદિવાસીઓને ગુજરાતની અંદર શું મુશ્કેલી પડી રહી છે. આદિવાસી સમાજના જે અવાજો ઉઠાવી રહ્યા છે એવા નેતાઓ સાથે મુલાકાત કરી, કાર્યકર્તાઓ સાથે મુલાકાત કરી, એવા સંગઠનો સાથે મુલાકાત કરી હતી. પરંતુ ખાસ ગુજરાતની અંદર જે પ્રભુત્વ ધરાવતી પાર્ટી એ કોંગ્રેસ ભૂતકાળમાં હતી અને કોંગ્રેસનું રાજ પણ ગુજરાતમાં ચાલતું હતું. એ સમયે પણ કોંગ્રેસે કામ કર્યા છે. અને પરંતુ હવે આક્ષેપ પ્રત્યે આક્ષેપ કે અમારા સમયમાં જે કામ થયા છે, ભારતીય જનતા પાર્ટીની સરકાર આવી છે ત્યારે કામ નથી થયા, આ પ્રકારના કામો ગણાવતા આક્ષેપ પ્રત્યે આક્ષેપો થતા જોવા મળી રહ્યા છે.
જો કે ભારતીય જનતા પાર્ટી એ વિકાસના રસ્તે જે છે તે આગળ વધતી જોવા મળે છે કે અહીંયા વિકાસ જે છે તે થઈ જશે અને આવનારા સમયમાં આપણે જોઈએ છે કે કરોડો રૂપિયાના ટેન્ડરો જે છે તે બહાર પાડતી હોય છે, કરોડો રૂપિયાના લોકાર્પણો થાય, ખાતમુહૂર્તો થાય, આટલા સરસ મજાના બ્રિજો ગુજરાતની અંદર બને, કોમનવેલ્થ ગેમની વાત થતી હોય તો વિકાસ તો થઈ રહ્યો હશે ગુજરાતનો, પરંતુ આજે પણ એ છેવાડાના વિસ્તારો એવા છે કે જ્યાં વિકાસના નામે કદાચ ઝીરો હોય અને એ વાસ્તવિકતા કદાચ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ સ્વીકારે ન સ્વીકારે ખબર નથી. આદિવાસી વિસ્તારોમાં જોઈએ તો આજે પણ ત્યાંથી જોડીમાં લઈને લોકોને નીકળવું પડે છે. આ પ્રકારની સ્થિતિનું નિર્માણ થયું છે. જો કે હવે શહેરી વિસ્તાર છે કે જ્યાં મહાનગરો આવેલા છે, જેમ કે અમદાવાદ હોય, વડોદરા હોય, સુરત હોય, રાજકોટ હોય, જે મહાનગરો છે મહાનગરોની અંદર આમ આદમી પાર્ટી એટલી હાવી થઈ રહી છે તો કોંગ્રેસ કેમ એટલે હાવી નથી થઈ રહી? સવાલ અહીંયા ઊભો થઈ રહ્યો છે. કાર્યકર્તા તો બંને પાસે છે જ, તો કાચું ક્યાં કપાઈ જાય છે કોંગ્રેસમાં? શું હવે એ કોંગ્રેસ આમ આદમી પાર્ટીને ટક્કર આપશે કે પછી ભારતીય જનતા પાર્ટીને ટક્કર આપશે? મેદાને તો ઉતરશે જ, પરંતુ ટક્કર હવે એમને બે પક્ષને, જો કે આમ આદમી પાર્ટી પાસે સેમ એવું છે, ભારતીય જનતા પાર્ટી પાસે પણ સેમ એવું છે, ભાજપે બંને પક્ષને ટક્કર આપવાની છે. એટલે ત્રણેય પક્ષોને એકબીજા સાથે ટક્કર જે છે તે આપવાની છે. અને આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી એ આવનાર 2027ની વિધાનસભાની ચૂંટણીનું કદાચ એ પરિણામ નક્કી કરી શકે છે કે ગુજરાતની જનતાનો મિજાજ આ વખતે શું છે. ધીમે ધીમે વોટ બાય વોટ જે છે તે લોકોની પ્રતિક્રિયાઓ આવી રહી છે અને લોકો કહી રહ્યા છે કે ભાઈ આટલા ટાઈમથી રોડ રસ્તા ખોદાયેલા પડ્યા, હજી રોડ નથી બનાવવા આવ્યા, અને પછી જો નેતાઓ ત્યાં રોડ બનાવવા જાય તો એ મૂર્ખામી કહેવાય. કારણ કે તમે ચૂંટણી ટાઈમે તમે ત્યાં રોડ બનાવવા જાઓ તો એને વિકાસ ન કહેવાય, એને તમે મત માગવાના રસ્તાઓ શોધતા કહેવાઓ છો. સવાલ અહીંયા એટલા માટે ઊભો થઈ રહ્યો છે ને ભાઈ, કોંગ્રેસના કેટલા બધા કોર્પોરેટરો છે કે જ્યાં કોંગ્રેસના કોર્પોરેટરો તો એ જગ્યામાં કંઈ કામ નથી થયા, તો ત્યાં પણ એમના પર સવાલ એટલા માટે ઊભા થઈ રહ્યા છે કે તમે ભારતીય જનતા પાર્ટી પર પાણી ઢોળો છો તો પહેલાં તમારા વોર્ડની અંદર કામ જે નથી થયા એ ક્યારે કરાવશો? છતાંય તમે એમ કહો કે સત્તા પક્ષો કામ નથી કરતું, તો તમારે કોર્પોરેટર હોય, તમે સારા એવા કાર્યકર્તા હોય, તમારે પણ તે કરવું જોઈએ કામ. સવાલો જે છે તેને ઊભા થતા જોવા મળી રહ્યા છે. અને રાજકોટની અંદર જે પ્રમાણે અત્યારે જોવા મળી રહ્યું છે કે ભારતીય જનતા પાર્ટીમાંથી પૂર્વ કોર્પોરેટર એ ભારતીય જનતા પાર્ટીનું કમળ હેઠું મૂકી અને પંજા સાથે લગ્ની લગાવીને કોંગ્રેસમાં જોડાઈ ગયા છે. અમિત ચાવડા કે જેઓ અત્યારે ખૂબ મહેનત કરી રહ્યા છે અને ચૂંટણી પહેલાં મોટા ખેલ પાડવાના ઈરાદા સાથે અત્યારે કોંગ્રેસ જે છે એક રણનીતિ બનાવી રહ્યું છે. અને આ રણનીતિ આગામી સમયમાં કોના પર ભારી પડે છે ને કોના પર હાવી થાય છે એ આવનાર સમય આવશે ત્યારે ખબર પડશે. પરંતુ ઉમંગ હાલ તો ચૂંટણીનો મિજાજ જે છે તે ગુજરાતની અંદર કંઈક અલગ દેખાતો હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. જી બિલકુલ, આભાર ભાવિક અમારી સાથે જોડાવા બદલ ને માહિતી આપવા બદલ. તો જે પ્રકારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો જંગ છે હવે ગુજરાતની અંદર જામી ચૂક્યો છે અને ગુજરાતની રાજનીતિનું એપી સેન્ટર સૌરાષ્ટ્ર ગણાતું હોય છે અને સૌરાષ્ટ્રમાં પણ સૌની નજરે રાજકોટમાં રહેતી હોય છે. ત્યારે રાજકોટ મહાનગરપાલિકાની એ ચૂંટણીઓને લઈને, ઉમેદવારોને લઈને કોંગ્રેસે હવે પોતાની કમર તો કસી છે, પરંતુ સવાલ એ છે કે કોંગ્રેસ થોડા દિવસો પહેલા એવી વાત કરી રહી હતી કે કોંગ્રેસ આ વખતે યુવા ચહેરાઓને મેદાને ઉતારશે, પરંતુ ફરી એક વખત જ્યાં સૂત્રો પાસેથી જે પ્રકારે માહિતી મળી રહી છે એ જ જૂના જોગીઓ છેલ્લા કેટલાય વર્ષોથી કોંગ્રેસની અંદર કામ કરતા આવ્યા છે, કેટલી વખત તેમને હારનો સામનો કરવો પડ્યો છે, આ જ જૂના જોગીઓને ફરી એક વખત કોંગ્રેસ મેદાને ઉતારતી જોવા મળે છે. બીજી બાજુ ઇન્દ્રનીલ રાજ્યગુરુ એ રાજનીતિની અંદરથી સંન્યાસ લીધો, તે પણ મોટો ફટકો એ રાજકોટની અંદર કોંગ્રેસને પડવાનો છે. જોવાનું રહેશે આવનારા સમયમાં જ્યારે ફાઇનલ જે ઉમેદવારની યાદી છે એ યાદી બહાર આવે છે તેમાં કોઈ ચોંકાવનારા નામ સામે આવે છે કે નહીં. આ તો વાત રાજકોટ મહાનગરપાલિકાની થઈ, પરંતુ સૌરાષ્ટ્રના એ ગામડાઓમાં જે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની ચૂંટણીઓ છે તેમાં પણ કોંગ્રેસે જૂના જોગીઓને ફરી એક વખત મેદાને ઉતારે છે કે પછી યુવા ચહેરાઓ ઉપર વિશ્વાસ મૂકીને તેમને ચૂંટણી મેદાને ઉતારશે, તેમની ઉપર હવે સૌ કોઈની નજર રહેલી છે. કારણ કે ગુજરાતની રાજનીતિનું એપી સેન્ટર હંમેશા સૌરાષ્ટ્ર ગણાતું હોય છે. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.